ઓકે, સો ધબકારો અમારી ફિલ્મ આવી રહી છે 1 મેના રોજ રિલીઝ થશે તમારા નજીકના સિનેમાગૃહોમાં. અને જેમ કે તમે ટીઝર જોયું હશે, ટ્રેલર જોયું હશે, બીજા પણ ઘણા બધા પ્રમોશનલ વિડીયોઝ જોયા હશે અને અમને આ બધાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કે ફિલ્મના જે પણ દ્રશ્યો કે એના સિવાયના પ્રમોશનના પણ જે પણ અમે ઇમ્પ્રોવાઇઝ કરીને કે જે પણ માર્કેટિંગ ટીમ કરીને જે કરી રહી છે, એવરીથિંગ ઇઝ વર્કિંગ. અને એટલી બધી અમને વોર્મથ અને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે કે અમે બહુ જ ઉત્સુક છીએ ધબકારોના રિલીઝ માટે. અને ઓડિયન્સના એક્સપેક્ટેશન્સ દિવસે ને દિવસે વધતા જ ચાલી રહ્યા છે, તો થોડી ગભરામણ પણ થાય છે. પણ હા, સરસ ફિલ્મ બની છે અને લોકોને મજા આવશે. રોલ સરસ માં બેસ્ટ રોલ છે અને આવું હું દર વખતે નથી બોલતો. એ ચાહે હું ગટ્ટુના પ્રમોશન માટે ગયો હોઉં કે દુષ્યંતના પ્રમોશન માટે ગયો હોઉં કે દેખ ભાઈ દેખનો કરીમા કે ઓફિસનો પટેલ કે બાખરવડીનો અન્ના, બધાના પ્રમોશન્સમાં અમારે અભિનેતાઓ જવાનું જ હોય છે. તો સરસ રોલ છે, હું ઓફકોર્સ બોલું જ છું. પણ આમાં હું એમ દાવા સાથે કહી શકું કે આ મારી લાઈફનો સૌથી સુંદરમાં સુંદર રોલ છે. આટલા બધા લેયર્સ જે આ પાત્રોને સ્ક્રિપ્ટમાં છે અને અભિષેકભાઈએ જે રીતના એમને એ પાત્રને જે રીતના વણ્યું છે, ગૂંથ્યું છે, એ કમાલ જ છે. અને એક અદ્ભુત અનુભવ રહ્યો અને પરફોર્મ કરતાં મને એક નવી જ અનુભૂતિ થઈ જે આની પહેલાં ક્યારેય નથી થઈ. ફિલ્મ મને મળી એના માટે હું અભિષેકભાઈ અને તેજલબેનનો ખૂબ આભારી છું અને આખી અર્પણ મોલા ટીમનો. કેમ કે બહુ પાછળથી નક્કી થયું આ કેરેક્ટર કે હું ભજવીશ, એટલે હું નસીબદાર છું, હું માનું છું મારી જાતને. અને બીજું એટલા માટે નસીબદાર કે મેં એક ફિલ્મ કરેલી ઉડન છું જેનું નામ હતું, જેમાં સર સાથે મને સ્ક્રીન શેર કરવાનો એટલો લાભ નહોતો મળ્યો. પણ લકીલી આ ફિલ્મની અંદર હું જ્યારે છું ત્યારે માત્ર સર સાથે છું, એટલે મને ઘણી બધી મજા આવી. સર સાથે શીખવા એટલું બધું મળ્યું, કેમ કે બડો દેશ છે, એટલો બધો અનુભવ છે, એમનો બહોળો અનુભવ છે. એમની સાથે કામ કરતાં એમની થોટ પ્રોસેસથી લઈને બધું એ બધી જુદી વાતો છે. પણ બહુ જ મજા આવી. અને ખાસ કરીને જ્યારે આટલો અનુભવ હોવા છતાં પણ જ્યારે તમારી સાથે એ કામ કરતા હોય તો એટલા હમ્બલ ને એટલા જ તમારી સાથે તમારા લેવલના લઈને બહુ સુંદર રીતે કામ કરતા હોય છે. ખાલી ચટપટી વાતો નથી કરતો, સાચી વાત કરું છું. સર બાજુમાં છે, ઊભા છે, એટલે પણ હું અહીંયા એડ કરીશ કે શીખીએ આપણે. દર વખતે ફિલ્મ બનાવીને એક અપેક્ષા તો હોય જ છે કે ફિલ્મ લોકો સુધી પહોંચે. એકવાર ફિલ્મ પહોંચે ને પછી ફિલ્મ જાતે જ બોલતી હોય છે. એટલે અપેક્ષા ખાલી એટલી છે કે લોકો ફિલ્મ જોવા આવે. એવો કોઈ અહીંયાથી દાવો નથી કે જો તમે આ ફિલ્મ ના જો તમે ગુજરાતી નથી, અથવા તો તમે અમારી ફિલ્મ જુઓ, અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમને મજા કરાવશે, વિચારતા કરી મૂકશે અને તમને એન્ટરટેન કરશે. એટલા માટે હું કહું છું કે એન્ઝાયટી કે એવું બધું તો ઠીક છે, પણ એટલું ચોક્કસ છે કે ફિલ્મ જો લોકો જોશે તો લોકોને 100% ગમશે. એટલે એવી ઇંતજારી છે કે ક્યારે જલ્દી લોકો સુધી ફિલ્મ લઈને પહોંચશે. ફિલ્મ ધબકારો એક જે દેવેન્દ્ર સર જે પાત્ર ભજવે છે, ડાયાભાઈ બાબાભાઈ પટેલ નામનું એક પાત્ર, એની માફીની પરિક્રમા છે. એને બહુ બધા લોકોની માફી માંગવાની છે. તો જ્યારે અમે એના માર્કેટિંગ માટે બેઠા ત્યારે સૌથી પહેલાં એવો વિચાર આવ્યો કે યાર બીજા બધા માફી માંગે ના માંગે ફિલ્મ જોઈને, આપણે તો પહેલાં માફી માંગી લઈએ અને એવા લોકોની માફી માંગીએ કે જે લોકો આપણી ફિલ્મ બનાવવામાં પોતાનો લોહીને પરસેવો રેડે છે અને આપણે એમને ભૂલી જઈએ છીએ. કેમ કે જો હિલારો મને નેશનલ એવોર્ડ મળ્યો પછી મારા કેટલા બધા ઇન્ટરવ્યૂઝ થયા, કેટલી જગ્યાએ હું પહોંચ્યો, લોકો મને ઓળખે કદાચ જોઈને, લોકોએ છાપામાં જોયું હોય, લોકોએ ફલાણી જગ્યાએ જોયું હોય, પણ એવા લોકો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ આપ્યું એને આપણે ઓળખતા જ નથી. અને એવા લોકો માત્ર હિલારોમાં કે ઉમરોમાં કે ધબકારોમાં નહીં, બધી ફિલ્મોમાં. એટલે વિચાર એવો કર્યો કે ગુજરાતી સિનેમાને એવા અનસંગ હીરો કે જે લોકોને આજ સુધી અમે ભૂલી ગયા છીએ. જગતમાં જેટલા એવોર્ડ અપાય છે, ઓસ્કરથી લઈને ફિલ્મફેરથી લઈને આપણે ત્યાં જેટલા પણ એવોર્ડ આવ્યા છે ગુજરાતી ભાષાના, એ બધામાં જે કેટેગરી નથી હોતી એવી કેટેગરીઝને આજે આપણે એવોર્ડ આપી રહ્યા છીએ. અને અમારા તરફથી એક પ્રકારની અપોલોજી છે એ લોકોને કે જે લોકોને દર વખતે અમે ભૂલી જઈએ છીએ.